હેલો ગાઈસ, સ્ટડી ફોર બી એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કમ્પલસરી ઇંગ્લિશ. તો ગાઈસ, આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે સેમ 3માં જે તમારે કમ્પલસરી ઇંગ્લિશમાં જે તમારે યુનિટ 1 કોર્સ છે, કોર્સ મીન્સ કે ગદ્યો, એની અંદર આવતા 4 લેસન છે, જેમાંનું આજે લેસન 1 એટલે કે ધ પ્રેત ઇન હાઉસની આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા આવનાર વિડીયો તમારાથી મિસ ના થાય. તો ગાઈસ, વધારે સમય માટે વિડીયો શરૂ કરવા માંગીશ. તો ગાઈસ, ધ પ્રેત ઇન હાઉસની આખી સ્ટોરી કંઈક આ રીતે છે, તો તમે વિડીયોને અંત સુધી જોજો. ઇટ વોઝ ગ્રાન્ડ મધર હુ ડિસાઇડેડ ધેટ વી મસ્ટ મૂવ ટુ અનધર હાઉસ. તે દાદીમાએ નક્કી કર્યું કે આપણે બીજા ઘરે જવું જોઈએ. આ વાર્તા હમણાં સ્ટાર્ટ થાય છે. તમે દેખો કઈ રીતે સ્ટાર્ટ થાય છે. શું કહે છે? તે દાદીમાએ નક્કી કર્યું કે આપણે બીજા ઘરે જવું જોઈએ. ઇટ વોઝ ઓલ બીકોઝ ઓફ પ્રેત. આ બધું કારણ શું હતું? બીજા ઘરે જવાનું કારણ શું હતું? તો કે પ્રેત હતું, ભૂત હતો. અ મિસ્ચીવિયસ ગોસ્ટ હુ હેડ બીન મેકિંગ લાઈફ ઇન્ટોરેબલ ફોર એવરીવન. શું કહે છે? આ એક તોફાની ભૂત હતો, જેના કારણે બધાનું જીવન તેણે અસહ્ય બનાવી દીધું હતું, મુશ્કેલ બનાવી દીધું હતું. એન ઇન્ડિયન પ્રેટ્સ અનસસલી live in people trees and that's where our પ્રેત ફર્સ્ટ lived. ભારતમાં પ્રેત સામાન્ય રીતે ક્યાં રહે છે? પીપળાના ઝાડ પર રહે છે. તેવી જ રીતે આપણો આ સ્ટોરીનો જે ભૂત છે તે પણ એક પીપળાના ઝાડ પર રહેતો હતો. He lived in the branch of an old people tree which had growth throughout the compound wall. શું કહે છે? આ એક વૃદ્ધ પીપળાના ઝાડ પરની એક શાખામાં રહેતો હતો, કે ઝાડ પરની એક ડાળી હતી, તેની પર જે આપણો આ ભૂત હતો તે ત્યાં રહેતો હતો. જે બાદ પીપળાનો વિકાસ થાય છે. તે વિકાસ ક્યાં થાય છે? તો કે કમ્પાઉન્ડ વોલ એટલે કે બગીચાની જે દિવાલ હતી, કમ્પાઉન્ડ વોલ બગીચાની દિવાલ હતી. ઇટ હેડ સ્પ્રેડ ઇન ટુ ધ ગાર્ડન ઓર આઉટસાઇડ એન્ડ ઓવર ધ રોડ ઓન ધ અધર સાઇડ. શું કહે છે? તે અમારા બગીચાની બાજુમાં તેમજ રોડ ઉપર પણ ફેલાઈ ગયો હતો, એમ કે છે. ફોર મેની યર્સ ધ પ્રેત હેડ લીવડ ધેર ક્વાઇટ હેપીલી વિથઆઉટ બોધેરિંગ એનીયન ધ હાઉસ. શું કહે છે? ઘણા વર્ષોથી ઘરના કોઈ પણ સભ્યને પરેશાન કર્યા વિના આ પ્રેત તદ્દન ખુશીથી એકદમ હેપીનેસ લાઈફ જીવતો હતો, એમ કે છે. આઈ સપોઝ ધેટ ટ્રાફિક ઓન ધ રોડ હેડ કેપ્ટ હિમ ફૂલ ઓક્યુપિડ. શું કહે છે? હું માનું છું કે રસ્તા પરના ટ્રાફિક ઉપર તેને સંપૂર્ણ રીતે કબજો કર્યો હતો. સામાન્ય રીતે ભૂત રસ્તા પર રહેતો હોય છે, એટલે કે ટ્રાફિકમાં આપણે ઘણી વખત અકસ્માત જોતા હોઈએ છીએ. સમટાઇમ્સ વેન અ ટાંગા વોઝ પાસિંગ, ટાંગા મીન્સ કે ઘોડાગાડી. શું કહે છે? કેટલીક વાર જ્યારે ઘોડાગાડી પસાર થતી હોય છે ત્યારે he would frighten the pony and as result the little pony cart would go speeding off the wrong direction. શું કહે છે? કેટલીક વાર આ ટાંગા હોય છે, જે ઘોડે સવારી નીકળતી હોય છે, ઘોડાગાડી, તેની પગની કોનેમાં બેસી જાય છે અને આ ગાડીનું જે દિશામાં જતી હોય છે તેની વિરુદ્ધ દિશામાં જતી રહે છે, અથવા તો રસ્તાની આજુબાજુની દિશામાં તેને એક્સિડન્ટ એટલે કે અકસ્માત કરી દે છે. શું કહે છે? unconsciously કેટલીક વાર he would get into the engine of a car and bus which would have a breakdown soon afterwards. શું કહે છે? કેટલીક વાર તે કાર અથવા બસના એન્જિનમાં પ્રવેશી જાય છે અને તેનું ભંગાણ કરે છે, એટલે કે કારના એન્જિનમાં બેસી જાય છે અને તેની બ્રેકડાઉન હોય છે, જે બ્રેક્સ હોય છે તેને તે શું કરે છે? તોડી નાખે છે, ટૂંકમાં. he liked to knock their heads off the head of sabis. શું કહે છે? તે સાહેબોના માથા પરની ટોપડી ઉડાડે છે. એને બહુ ગમે છે કે કોઈ આમ ટોપી પહેરીને રસ્તા પર જતો માણસ હોય તો તેના માથા પરની ટોપી ઉડાડી દે છે. They would then curse and wonder that the breeze that had sprung up so suddenly and died down again just a quickly. શું કહે છે? તેઓ પછી વિચારી લે છે કે આ કદાચ પવનના લીધે ઉડી જતું. આપણે સામાન્ય રીતે એવું વિચારી છે કે રસ્તા પર જતા હોય અને ટોપી ઉડી જાય, તો સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે પવન વધારે છે અને એના કારણે ટોપી ઉડી ગઈ હશે. Although the પ્રેત could make himself felt and sometimes heard, he was invisible to the human eye. શું કહે છે? કેટલીક વાર આપણે સાંભળ્યું છે કે આપણે ભૂતને દેખી શકતા નથી, આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ તેને આપણે અનુભવ કરી શકીએ છીએ. At night people avoid walking beneath the people tree. રાત્રે લોકો આ પીપળના ઝાડ નીચે જવાથી ડરતા હતા. It was said that if you yawned beneath the tree,
the breath would jump down your throat and ruin your digestion. શું કહે છે? રાત્રે લોકો પીપળાના ઝાડ નીચે ડરતા હતા. કેમ જવા માટે ડરતા હતા? કે ત્યાં ઝાડ નીચે જઈએ ને આપણને જો બગાસું આવે ને, બગાસું આવે એટલે પ્રેત જે પેલું ઝાડ પર રહેતો હોય છે, પ્રેત સીધું કૂદકો મારીને આપણા ગળાની અંદર એટલે કે આપણા મોંની અંદર બેસી જતો હોય છે અને આપણા પીઠનું જે પાચન હોય છે તેને ખરાબ કરી નાખે છે. શું કહે છે? ગ્રાન્ડ મધર ટ્રેલર જસપાલ હુ નેવર હેડ એનીથિંગ રેડી ટુ એની ટાઈમ. શું કહે છે? જસપાલ ગ્રાન્ડ મધર દાદીના તે સમયના એક દરજી હતું જસપાલ નામનો, તે તેનું કામ સમયસર પૂરું કરી શક્યો ન હતો. Blamed the prêtre for all his troubles, who once, while yawning, Jaspal had forgotten to snap his fingers in front of his mouth, always mandatory when yawning beneath the people trees, and the prêtre had got without any difficulty. શું કહે છે? એકવાર જસપાલે બગાસું ખાધું અને જે બગાસું ખાધું અને પીપળના ઝાડ નીચેથી પસાર થતો હતો તે વખતે તેના મોંમાં આ પ્રેત હતો જે ઘૂસી ગયો અને તે જસપાલનું ત્યારનું અને તે સમયથી જસપાલનું પેટ ખરાબ છે. શું કહે છે? સિન્સ ધ જસપાલ હેઝ ઓલવેઝ બીન સફરિંગ ફ્રોમ ધ ટમી અપસેટ્સ. એટલે કે તે સમયથી જ્યારથી પેલું યૌવન કર્યું અને પેલો પ્રેત જ્યારથી પેટમાં બેઠો હોય ત્યારથી આ જસપાલ હોય છે એનું પેટ ખરાબ જ રહે છે. એમ કે છે આ એક તો ફની મોમેન્ટ થઈ પ્રકારની કે આ પેટમાં ભૂત ખરેખર એક અલગ પ્રકારનું છે એમ કે આપણને પરેશાન કરવાના નવા સુધી રહે છે. બટ ઇટ હેડ લેફ્ટ અવર ફેમિલી અલોન અન્ટિલ વન ડે. પરંતુ તેણે અમારા કુટુંબને છોડી મૂક્યું હતું. શું કહે છે? આ કુટુંબને ક્યારેય તેઓ કોઈ પણ પ્રકારની અડચણ કરતો નહોતો. ધ પીપલ ટ્રી હેડ બીન કટ ડાઉન. ત્યાં સુધી કે જ્યાં સુધી આ પીપલનું ઝાડ હતું તે કાપ્યું ન હતું ત્યાં સુધી તેમનો ફેમિલીને હેરાન કરતો નહોતો. પછી શું કહે છે? ઇટ વોઝ નો બોડી ફોલ્ટ એક્સપર્ટ ઓફ નો કોર્સ ધેટ ગ્રાન્ડ ફાધર હેડ ગિવન ધ પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટ પરમિશન ટુ કટ ધ ટ્રી. શું કહે છે? એમાં કોઈની ભૂલ નથી, પરંતુ દાદાએ સમાજ કલ્યાણનું કામ હાથ ધર્યું હતું અને જેના કારણે પબ્લિક વર્કર્સ હેલ્થ ડિપાર્ટમેન્ટ એટલે કે લોક કલ્યાણ વિભાગને તેમણે વૃક્ષ કાપવા માટેની મંજૂરી આપી દીધી હતી. ઇટ હેડ બીન અવર લેન્ડ એન્ડ ધે વોન્ટેડ ટુ વિન્ડો ધ રોડ. તે અમારી જમીન પર હતું અને તે અમારા રસ્તો જતો હતો તે રસ્તો પોળો કરવા માંગતા હતા અને આ જમીનમાં તે આવતું હતું જેના કારણે તેને કાપવું પડ્યું. ધ ટ્રી એન્ડ બીફ્ડ ધ વોલ વેર ધ વે અને સો બોથ હેવ ધ ગો. એન એની કેસ નોટ ઇવન ધ ગોસ્ટ કેન પ્રિવલી અગેન્સ્ટ ધ પીડબ્લ્યુડી. પણ આ ભૂત પીડબ્લ્યુડી સામે કોઈ પણ પ્રકારની જંગ જીતી શક્યો નહીં. કારણ કે પીડબ્લ્યુ સામે તે શું લડવાનું છે? લોકોને વિભાગ દ્વારા તે કોઈ લડી શક્યો નહીં. કેમ કે તેમને એ ભૂતને થોડી ખબર છે કંઈ આ લોકોએ કીધું છે. હાર્ડલી હેડ અ ડે પાસ્ડ બિફોર વી ડિસ્કવર્ડ ધેટ ધ પ્રી deprived of his tree had decided to make a resident in our bungalow. ભાગ્યે જ એક દિવસ વીત્યો હોય ત્યારે અમે શોધી કાઢ્યું હતું કે પ્રેત તેના ઝાડથી વંચિત થઈ ગયું છે. કે પ્રેત હતું આ લોકોને લાગ્યું કે ઝાડ કપાઈ ગયું છે તો પ્રેત તેના ત્યાં નથી, ત્યાંથી ક્યાંક બીજે જતું રહ્યું છે એવું લાગ્યું છે. પરંતુ તેણે અમારા બંગલોમાં રહેવાનું નક્કી કર્યું હતું તે તેમને ખબર નથી. સિન્સ અ ગુડ પ્રેત must be bad in order to justify his existence, he was soon up to all sports and mischief on his house. પોતાની જગ્યા પર રહેવા માટે સારી પ્રેતને પણ ખરાબ બનવું પડે છે. પોતાની જગ્યા પર ભૂતની આપણે જગ્યા લઈએ તો ભૂત તો ગુસ્સે થવાનું છે. તો એ રીતે ભૂત પણ સારો હતો પરંતુ તે ખરાબ થવા માંગે છે. એ પ્રેત બધી શરતો કરવા લાગ્યો હતો. આ બધી શરતો હવે અમારા બંગલામાં કરવા લાગ્યો હતો. આ જે ભૂત હતો તે પેલો રોડ પર લોકોને ટોપી ઉડાડતો હતો અને બધું જે નવું કાર્ય કરતો હતો. પણ આ બધી પેલું ઝાડ તો કપાઈ ગયો હોય ત્યાં રહેવાનું તો છે નહીં. એટલે હવે આ બધી શરતો ક્યાં કરતો હતો? કે અમારા બંગલામાં કરતો હતો. He began by hiding એટલે કે સંતાડવું. Grandmother's spectacles whenever to them off. તો કે ક્યારેક દાદીમાના ચશ્મા ઉતારી મૂકતા હતા ત્યારે ચશ્મા સંતાડી દીધું હતું. I am sure I put them down on the dressing table. She grumbled. A little later they were found and banished precorsely on the scent of a wild boar who stopped and mounted head decorated and the Verenhard wall. શું કહે છે? દાદીમાં બોલવા લાગ્યા છે અને હમણાં તો ચશ્મા આસ્થાને મૂક્યા હતા એટલામાં ક્યાં ગાયબ થઈ ગયા, કોણે લઈ લીધા એમ કહે છે. થોડી વાર પછી તેઓ મળવા ત્યાં આવે છે ત્યારે ચશ્માની જંગલી પર હોય છે અને ક્યાંક જંગલી સુઓના માથા પર હોય છે. જંગલી સુઓના માથા પર જે દિવાલ પર શણગારેલું હોય છે ને પહેલાના જમાનામાં લોકો આ રીતનું શું કહેવાય છે કે શોકેસ એક કરવાનું ઘરમાં એક શું કહેવાય લાલ આપણે રાજ રસ્તીલું કરીએ છીએ ને ત્યારે આવું આમ નવું મૂકતા હોય છે. પછી શું કહે છે? I was at the first blind of the Frank but a day for two later when the spectacles disappeared again. શું કહે છે? પણ એક બે દિવસ પછી પાછાથી એમાં ચશ્મા ફરી ગાયબ થઈ જાય છે. એક બે દિવસ ફરીથી પાછા ચશ્મા ગાયબ થઈ જાય છે.
Only to be discovered hanging from the waist of the ferret's cage, it was agreed that some other agency was at work. અને તે પોપટનું પાંજરું હતું એના ઉપરથી મળી આવે છે આ કોઈ બીજી શક્તિનું કામ હોય એવું લાગતું નહોતું. Grandfather was the next to be troubled. He went into the garden one morning to find all his prized sweet snakes of the lining of the ground. It was the uncle can turn to suffering. દાદી પછી દાદાનો વારો આવ્યો મુશ્કેલી વેઠવાનો. શું કહે છે તે સવારમાં બગીચામાં ગયા કેમ કે વટાણા ફૂટીને જમીન પર પડેલા હતા. એમાં અંકલને કેનો વારો આવ્યો ત્યાં ખૂબ ઊંડાણમાં બની ગયા અને એકવાર તો તેઓ શું કહે છે ઉઠાડવા જતા તમે ઉઠવાની સાથે ઉડવા જાય એના કરતાં ગુસ્સો કરતા હતા. અંકલ કેન શું કહે છે ઊંઘણ શીખ બની ગયા હતા. ઊંઘણ શીખ એટલે આમ સુવાનું ટેવ પડી ગઈ તેમાં બેઠા બેઠા સૂઈ જતા હતા. તો તેઓ ઉડતા ઉડતા જેમ આમ સપનામાં ઉડવા લાગ્યા હતા એમ કે છે. અને ખરેખર તેઓ ત્યાં સપનું નહોતું પણ ખરેખર ઉડવા લાગ્યા હતા. સો વેન હી કમ ધ બ્રેકફાસ્ટ ટેબલ લુકિંગ બિયરલી એડ એન્ડ મિસરેબલ હી આસ્ક્ડ ઇફ હી વોઝ ફીલિંગ ઓલ રાઇટ. શું કહે છે તેઓ નાસ્તાના ટેબલ પર આવ્યા તો તેમની આંખોમાં મિસરીને ઝાંખું દેખાતું ત્યારે એમને પૂછ્યું કે તમારી તબિયત સારી છે ને. દાદીમાં એમ કહે છે તમારી તબિયત સારી છે ને કંઈ થયું નથી ને આવું બધું અજીબ બિહેવિયર કરે છે અજીબ વર્તન કરે છે તેના કારણે. આઈ કુડ સ્લીપ ધ wing last he complained every time he was to fell asleep and bed clothes would be pulled off the bed. શું કહે છે હું ગઈકાલે આખી નાઈટ સમજી શક્યો નહોતો જેનું કારણ શું હતું. સુવાની કોશિશ કરે છે પણ તેની જે સુવા માટે જે ચાદરનો યુઝ કરતા હોય છે તે ચાદર ખેંચાતી હોય છે. જે જમીન પરથી લેવા વારંવાર માટે જતો હતો શું કહે છે રાત્રિના સમયે જે ચાદર હોય છે તે ખેંચે છે. આપણે ઘણી મૂવીઓમાં એવું દેખ્યું છે કે ભૂત હોય તે સામાન્ય રીતે ચાદર ખેંચતું હોય છે. he started benevolently at me were you sleeping last night you young man. સો ભાઈ અંકલ કંઈ આંખો મોટી કરીને મને પૂછ્યું કે તું ક્યાં સૂતરો હતો કાલે રાત્રે. એમ કે છે આઈ હેડ lively in grandfather rooms. છે મારી બાનું કીધું કે મેં દાદાના રૂમમાં હતો. બરાબર. That's right said grandfather and I am light sleeper. I had work up he been sleepwalking. દાદીએ કહ્યું કે આ સાચું છે મારા રૂમમાં સૂતો હતો જ રાત્રે સપનામાં ઉઠતો ને ચાલતો તો મને ખબર પડી જાત એમ કે છે આવું કોઈ થયું નથી એમ કે છે દાદીમાં. તો ત્યારબાદ શું કહે છે ઇટ્સ ગુડ ટુ ધ વોર ફ્રોમ ધ પીપલ ટ્રી સેડ ગ્રાન્ડમધર. શું કહે છે ઇટ મૂવડ ઇન ટુ ધ હાઉસ ફર્સ્ટ સ્પેક્સલ then sweets fish and on can beetroots. What will be up next to I wonder. દાદી કીધું કે એક ભૂતનું કામ છે જે પીપળા પર રહેતો હતો આપણા ઘરમાં આવી ગયું છે. ક્યારેક મારા ચશ્મા તોડી જાય છે ક્યારેક વટાણા તો ક્યારેક અંકલ કે ચાદર ખેંચી જાય છે. આગળ શું થશે એનું કોઈ નક્કી નથી. વી ડીડ નોટ હેવ અ વન્ડર લોંગ. શું કહે છે આપણે વિચારતા વાર નથી લાગતી. There followed a series of the destroyers wells fall of tables picture fell from walls. શું કહે છે આપણે વિચારતા વાર નથી લાગતી. શું થયું ટેબલ પરના ફૂલદાની નીચે પડી ગઈ દિવાલ પરથી ચિત્રો નીચે પડવા લાગી. એટલામાં તો તૈયારીમાં એટલું બધું થવા માંગ્યું. Things got worse when આંટી મિની કોમ ટુ સ્ટે. શું કહે છે જ્યારે આંટી મિની મારા ઘરે રહેવા માટે આવી ત્યારે they framed to take an I determined display to Auntie Minnie. She was a nervous, excited person, just the right sort of prey for the spiteful ghost. શું કહે છે આંટી જ્યારે લેવા હતા એમને એવું લાગતું હતું કે આંટી મિની જ્યારે જોઈ નફરત જેવું લાગતું હતું તેને ખૂબ જ ડરપોક હતી. તે ભૂતથી તો એક ભૂતના નામ પરથી ખૂબ ડરી જતા હતા એમ કે છે બહુ ડરપોક આંટી હતા. શું કહે છે somehow her toothpaste got switched with the tube of grandfather saving cream. શું કહે છે જે તૂટે દાદાને સેવિંગ ક્રીમમાં બદલી નાખ્યું. એક વખત શું કહ્યું ટૂથપેસ્ટ કરવા ગયા અને દાદાને સેવિંગ ક્રીમ હતી તેને બદલાઈ ગઈ હતી. She appeared into the sitting room foaming at the mouth and uncle can shocked that she got rabbits of where run for her leave. શું કહે છે જ્યારે તે રૂમમાં આવી ત્યારે તેના મોઢામાંથી વરાળ નીકળતી હતી. અંકલ તેને બૂમ પાડીને શું કર્યું પૂછ્યું ત્યારે અમારો જીવ બનવા માટે બધા ત્યાંથી ભાગ્યા કારણ કે વરાળ નીકળતી હતી. અચાનક વરાળ નીકળતી જોઈને ડરી જાય છે. બરાબર છે. તો ફ્રેન્ડ્સ હવે આગળ છે we'll have to leave this house declared grandmother if we stay here much longer. Both can Minnie will have nervous breakdowns. દાદીએ કીધું કે આપણે આપણા ઘર છોડી દેવું પડશે. આપણે જો ઘરે રહીશું તો વધારે તકલીફમાં પડીશું અને મિની પાગલ થઈ જશે. I thought Auntie Minnie
broke down long ago. I said મેં કીધું કે મિની આંટી પહેલાથી તૂટી ગયા છે. None of your checks spent. આંટી મિની કીધું કે મેં તું તમારા કામથી કામ રાખ. મેં કીધું કે તમારા કામથી કામ રાખ એમ કે છે. Anyway, I agree both changing the house. I said Leslie, I can't even do my homework. The empty bottle in always empty. મેં કીધું કે હા હું તૈયાર છું કરવા માટે. હું મારા ઘરમાં હોમવર્ક કરી શકતો નથી અને મારી શાહીની બોટલ પણ હંમેશા ખાલી થઈ જાય છે. There was ink to the spots like night combined ગ્રાન્ડફાધર. છેલ્લી રાત્રે બોટલમાં શાહી હતી આવી ફરિયાદ અદાઈ કરી. And so a few days server destroyed. Later we began moving to the new house to bull cars landing with furniture and heavy luggage were sent ahead. શું કે થોડા દિવસમાં મુશ્કેલ મીઠી વચ્ચે આપણે ઘર લઈ રહ્યા છીએ. 2 બળદગાડી હતી જેની ફર્નિચર ભરેલું તેમ ભારે સામાન આગળ મોકલી દીધો હતો. The roof of the old car was peppered high with bricks and kitchen on steel. Everyone શું કે છે spaced up into the car and grandfather took the driver's seat. કારના છાપરા પર રસોડાનું સામાન હતું અને બેગ લાદેલીથી બધા મુશ્કેલીથી કારની અંદર સમય હતા અને દાદાએ ડ્રાઇવિંગ સીટ લીધી. દાદા શું કે છે ડ્રાઇવિંગ સીટ લીધી. દાદા કાર ચલાવવાના હતા. We were barely out of the gates when we heard a peculiar sound as if some was chulking and talking himself to roof of the car. અને માંડ ગેટની બહાર નીકળી રહ્યા હતા એટલામાં તો માતાજી અજીબ પ્રકારનો અવાજ આવ્યો. અરે માતાજી અજીબ પ્રકારનો અવાજ આવ્યો. મનો કહે છે કે મનુ આંટી કહે છે કે હસવાયું હોય પોતાની જાતને વાત કરતું હોય તેવું કારનું છાપરું નહીં ઉપર એમ કહે છે કે હસતું હોય એવું લાગ્યું તેમને. ઇઝ ધ પેરેટ આઉટ ઓફ ધ લગેજ રક્સ. આસપાસ ગ્રાન્ડફાધરે કહ્યું કે કારની પર પાંજરામાં પોપટ છે તો તે હશે એમ કે છે. નો હિસ ઇઝ on book's car and car say grandfather stopped the car and got out then took look at the roof. ના તો એ બળદગાડાના પિંજરામાંથી હોય તો દાદીએ કીધું કે દાદાએ કાર ઉભી રાખીને કારના છાપરા પર જોયું. Nothing above there, he said, getting in again and starting in the engine. I am sure I heard the popo talking. મેં કીધું કે ઉપર કોઈ નથી, પાછળ કારમાં બેસી જાવ અને એન્જિન ચાલુ કરી. મને વિશ્વાસ છે કે પોપટનો અવાજ સાંભળ્યો છે. Grandfather had driven some with the road when the chulking started again, followed by a squeaky little voice. We all heard it. It was a great talking to itself. દાદાએ કાર થોડી આગળ લઈ ગયા હતા એટલા માથું હસવા લાગ્યા અને અવાજ આવ્યો પાછું. નાનું ધીમો અવાજ આવ્યો. તમે બધા એ અવાજ સાંભળવા લાગ્યા. એ પ્રેત જ છે, પોતાની જાતે વાત કરતો હતો. લેટ્સ ગો I am squared gleefully. A new house, I can't wait to see it. What fun we are going to have. ચાલો જઈએ અમે તો બહુ મજેદાર છીએ. હું તો મારા નવા ઘરની રાહ જોઈ શકતો નથી. કેટલી મજા આવવાની છે એમ કહે છે. હવે આ વાક્ય તો લાસ્ટમાં જે પેલું ગોસ્ટ હતો તો પ્રેત હતો એ જ કરતો હશે. તો બસ આજના વિડીયોની અંદર આટલું જ છે. આખી વાર્તા આખી સ્ટોરી મેં તમને કીધું. આ સ્ટોરીનું ભાષાંતર જે ટ્રાન્સલેટ કર્યું છે મારી રીતે છે. જો કોઈ ભૂલ હોય તો મને માફ કરી દેજો. અને ફ્રેન્ડ્સ, આવનાર વિડીયો હવે ટૂંક સમયમાં આવનાર વિડીયો બીજા આવશે સ્ટોરીને લગતા. તો ફ્રેન્ડ્સ, આજના માટે આટલું જ. સો ટેક કેર, બાય.